નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સામાન્ય કરતાં 3.2 ડિગ્રી તાપમાન નીચું રહેતા મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના તાપમાનમાં માત્ર 3 દિવસમાં જ 7.6 ડિગ્રીનો પારો ગગડતા લઘુત્તમ તાપમાન 12.1 ડિગ્રી થઈ ગયું છે। આજે રવિવારે રાજ્યના કુલ 8 શહેરોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી નીચું આવતા ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી વિગતો મુજબ આજે ગુરુવારે સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે। આ વિસ્તારોમાં શિયાળાની ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી ફરી એકવાર લોકો ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડી રહ્યો છે। અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ગગડ્યું છે। મહત્વનો તાપમાનનો પારો યથાવત રહેતા દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। આમ દિવસે ગરમી અને રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો ચમકારો રહેતા બેવડી ઋતુનો અહેસાસ થાય છે। આ પ્રકારની સિઝનમાં બીમારીનું પ્રમાણ પણ વધી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।